આપણે કોઈ દિવસ દુઃખ માંગ્યા નથી ભગવાન પાસે, અમને હેરાન કરી દો, અમારું હારું કરી દો. અને આપણે તો નો માગવાનું માગીને આવીએ. અને પાછું આપણી ભગવાન હારેની ડીલ કેવી હોય ખબર છે? લેવાનું વધારે હોય, દેવાનું ઓછું હોય. ચાવીનો જોડો જડી જાય તો 2 દીવા કરે. નકર નવી ચાવી બનાવવા જાવ કેટલા રૂપિયા થાય? ચાવી તો બની જ જાય, પણ ચાવી લેવા જાવ, બનાવવા જાવ કેટલા રૂપિયા થાય? 200, 500, 1000 રૂપિયા થાય. આ 2 દીવામાં પતી ગયું. અને ભગવાન કેટલા દયાળુ, પાછા ગોતી દે, પાછા ગોતી દે આપણને. હનુમાનજીના મંદિરે જઈને પ્રાર્થના કરે, હે હનુમાન દાદા, મારી ભેંસ ખોવાઈ ગઈ છે, જડી જાય ને તો 1 ડબ્બો તેલ ચડાવે. આખી ભેંસ લેવા જાય નવી તો 50,000 ની થાય, આ 1500 નો ડબ્બો આપે. અને તોય હનુમાનજી પાછા ભેંસ ગોતી આવે ખરા. મારી તો એટલી પ્રાર્થના છે, એની પાસે જઈ એટલું કહેજો, યથા યોગ્યમ તથા કુરુ. તમને જે સારું લાગે એ મારા જીવનમાં કરતા રહેજો પ્રભુ. બીજું કશું જોતું નથી. જેવું ને તેવું માગતાય નહીં કોઈ દી. જેવું ને તેવું માગ્યું તો કોઈ દિવસ તમને આપશે નહીં. અને નહીં આપે એટલા માટે કે આપણે તો 20 રૂપિયાનું શ્રીફળ માનતા કરીને પછી 2 લાખની લોટરી માંગી હોય કે મારે જો લોટરી લાગી જાય તો 2 શ્રીફળ વધે 40 રૂપિયામાં. હા, 40 રૂપિયામાં 2 લાખ, કેટલાની ખોટ જાય? પણ એ તમને તમારી લાયકાત કરતા વધારે ક્યારે આપશે નહીં. આરતી આવે આપણી પાસે, છૂટું કંઈક નાખીએ, 1 રૂપિયો નાખીએ અને એ 1 રૂપિયા માગ્યું હોય પાછું, મારી દીકરીને સારો ઘરવાળો દેજો. પછી તો એ તો તમે જેવું આપો એવું સામું આવે. એ તો દુનિયાનો નિયમ છે, તમે જેવું આપો એવું આવે. તમારે સારું જોઈએ છે તો નિયમ રાખજો કે હું સારું આપતા શીખી જાઉં, અને તમે સારું આપતા શીખી જાઓ એટલે પરમાત્મા તમને કોઈ દિવસ ખરાબ આપવાની ક્યારેય ભાવના નહીં ધરાવેલા. તમે સારું આપતા શીખો. પણ આપણે તો હોય કે હું ગમે એવું આપું, મને જોઈ સારું.